આજથી લગભગ 20 વર્ષ પહેલાંની રિયલી સ્ટોરી, સાચી ઘટના અને કહાની. ત્યાર જો કે આપણે હતા ખાલી 5 જ વર્ષના. આજે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ આપણે ભૂરી ગાયની રિયલ હિસ્ટોરી અને રિયલ કહાની. આપણે ભૂરીનું કનેક્શન મહારાષ્ટ્ર છે. હવે આપણે બતાવીએ કે શું કહાની છે અને મહારાષ્ટ્રથી આનું શું કનેક્શન છે. તો આખો વિડીયો જોઈજો, મજા આવશે. આ કોઈ ફેક સ્ટોરી નથી, રિયલ સ્ટોરી છે આપણી ભૂરી ગાયની. આપણી ભૂરી ગાય કમસે કમ થઈ જાય છે અત્યારે 20 વર્ષની. 20 વર્ષ પહેલાં આપણે રહેતા હતા મહારાષ્ટ્રમાં. આ ગાયનો ત્યાં જન્મ. ત્યારબાદ લગભગ ગોતતા અઠવાડિયું વહી ગયું પછી આપણે ભૂરી ગાયના વાવડાએ કે ફલાણા ગામમાં છે, અહીંયા બાંધેલી છે લોકોએ. ભૂરીનો ગોતો આપણા મોટા ભાઈ જો કે ગયા હતા, જોઈ લીધી, પરંતુ તે લોકો કોઈ કારણે આપણે ભૂરી ગાયને છોડવા રાજી નહોતા. પછી જો કે માનતા રાખી આપણે ભૂરી ગાયની કે આપણી ભૂરી ગાય કમ્પ્લેટ ઘરે વહી આવે તો આપણે આજીવન જાનડી રાખશું અને આજીવન આનું દૂધ નહીં કે ડેરીમાં ભરવી કે નહીં આપણે વેચીએ. 2 વર્ષથી આપણી ભૂરી ગાય નથી વિહાણી અને આ રહી એની વાછડી છે. ત્યારથી આપણે આને નક્કી કર્યું કે આને ક્યાંય મેળવાની નથી, કોઈને દેવાની નથી અને જ્યાં સુધી આપણી ભૂરી ગાય રહે ત્યાં લગી આપણે આને આજીવન આપણા જ ઘેરે રાખશું. તો ત્યારથી આપણી ભૂરી ગાય આપણી સાથે જ છે. ત્યારથી આજ લગીને આપણી ભૂરીના થયા છે 20 વર્ષ. આપણાથી થોડી ઘણી નાની છે આ ભૂરી ગાય. ત્યારની આ ભૂરી ગાય છે આપણા જરામાં મોટામાં મોટી છે આ ગાય. ને લગભગ 15 જેવા વેતર વીણી જાય છે. દર વર્ષે વ્યાય છે, પરંતુ આ 2 વર્ષથી નથી વિયાણી. દર વર્ષે આ ગાય વિયાય આપણે. હવે તો આપણી ભૂરી ગાયની ઉંમર પણ થઈ જાય અને બિચારી એક આયસે ભાળતી નથી. હવે એક આયસે ભાળવાનું પણ ઓછું થઈ ગયું છે. ત્યારથી આપણે નક્કી કર્યું કે આપણે ભૂરી ગાય જીવે ત્યાં લગી આપણે આની ચાકરી કરવાની છે, જીવે ત્યાં લગી આપણે આને રાખવાની, અન્યથા કોઈ દૂધ ખાવાય નથી દેવાની, નહીં કંઈ. પછી આપણે આ ભૂરી ગાયને કરી નાખી આપણે જાનડી. જો કે મોંગલમાની જાનડી છે અત્યારે હાલ. કે આપણી ભૂરી ગાય 15 વેતર વિયાણી પણ હાલમાં આની 2 જ વાસળીઓ છે ઝેરામાં. અને વાસડા જો કે આવતા હતા, વાસળીયું વાસડા, પણ આના વાસડું એક ઉસરતા જ નહોતા. આપણે ઝેરામાં હાલાની છે 2 વાસળીઓ. આ વાળું કર્યું એ આપણે ભૂરી ગાયનું આ, અને એક જે આ સામેની રહી એક આઈની. ફક્ત 2 જ ઉછર્યા એના વાસરું, બાકી ઉસરતા નહોતા. આના વાસરું કે વાસડી થાય કે વાસડો થાય, બાકી ઉસરતા નહોતા. પછી આવી પાછા આપણે સ્ટોરીમાં. તો સ્ટોરીમાં એવું હતું કે પછી તમામ આપણે અહીંયા જે ગાયું હતી એમાંથી કંઈક વાસળીઓ લાવ્યા હતા, નાની નાની જે આવડી વાસળીઓ અહીંયાથી લાવ્યા હતા. બીજા કંઈક 2-3 લાવ્યા હતા અહીંયાથી. અને આ ગાના આપણે અહીંયાથી લાવ્યા છે મહારાષ્ટ્રમાંથી અહીં પુગાડી. પછી આપણે એને 10 વર્ષ જેવું થયું. બાકી 10 વર્ષ પહેલાં આપણે હતા મહારાષ્ટ્રમાં. તે 10 વર્ષ પહેલાં આપણે મહારાષ્ટ્રમાં રહેતા. મોટામાં મોટી ગા ગણવી એટલે આપણી ભૂરી ગા. બાકી આ બધા ત્યારબાદના જ છે. આ બધો ઉછેર અહીંનો જ છે, ગુજરાતના જ છે આ બધા. ત્યારે લાયા ત્યારે બધા વાસડું જ હતા નાના નાના. અત્યારે થઈ જાય મોટી ગાયું. તો આપણા પાસે અત્યારે હાલમાં 2-3 ગાયું છે, એ મહેશ પાસે છે. બાકી આપણે ટોટલ અત્યારની ગાયું જેટલી રહી એટલી અહીંનો જ ઉછેર, મહારાષ્ટ્રનો નથી. અને આ આપણી ધોળ ગાય જ્યારે નાની વાસળી હતી લગભગ 7-8 મહિનાની, ત્યાર લાવ્યા હતા આપણે. ખાલી શોખ માટે તે કે કાંકરેજ આપણે કેવા થાય છે, કાંકરેજ ગાય માથે લેણું છે કે નહીં, એ માટે જ આપણે લાવ્યા હતા. પરંતુ આ આપણી કાંકરેજ ગાય અજાણ્યા વ્યક્તિ હોય એને સામે સુધી ક્યાંય ન ટકવા દે, તરત વાંહે થઈ જાય. તો એટલી ખતરનાક છે આપણી આ કાંકરેજ ગાય. ઘણા દિવસોથી કોમેન્ટ આવતા હતા ભેંસુના વિડીયો બનાવો, ભેંસુના વિડીયો બનાવો. તો આપણે ભેંસુનો વિડીયો પણ આજ બનાવીએ છીએ. અને આજ જેટલી આપણે ભેંસું છે એટલાનો આપણે હિસ્ટોરી કાઢીને તમને બતાવવાની છે કે કેવી રીતે ક્યાં શું થયું, કયો આપણો ઘરનો ઉછેર છે, અને અથવા કઈ ભેંસો આપણે બહારથી લાવેલા છે, એ બધું સંપૂર્ણ આ વિડીયોમાં બતાવશું. તો જો પહેલાં તો આપણે વાત કરીએ છીએ આપણી કાળેટ ભેંસ. આ કાળેટ ભેંસ છે. તો આને લગભગ થોડાક દિવસ પહેલાં શીંગડું નીકળી ગયું હતું એટલું, પરંતુ એને ઘસીને જો અડધું શીંગડું તોડી નાખ્યું, જો દુખે.
તો આ શીંગડું એને તોડી નાખ્યું છે, પરંતુ અત્યારે મલમ પટ્ટી થોડીક લગાડવી દવા, જેથી સારું થઈ જાય. 1.5 વર્ષ પહેલાં લાવ્યા હતા આપણે આ ભેંસ. એક છે આ, અને ખામી ઊભી ભગીર. તો આપણે ભગીરને લાવ્યા હતા, પછી આપણે ઢીંગલને લાવ્યા હતા, ને આપણે હોંડી ભેંસને લાવ્યા હતા. તો આનું નામ છે આપણે હોંડી, આનું નામ ઢીંગલ, અને સામે જે ભગીર રહી. તો આ ત્રણેયને આપણે લાવ્યા હતા બહાર ગામથી, હગા હઈ પાસેથી જ લાવ્યા હતા. અને એક સામેની રહી એ આ, તો એક આ નહીં લાવ્યા હતા આપણે. આ આપણી ભેંસને પડી ગયું આંખમાં, જો ફૂલાઈ ગયું. ફાળતી નથી બરોબર, આ આંખે ઓછું ફાળે, એન્કર પાવરફુલ. અને આ આપણે જૂની ભેંસ. બાકી આપણે ઘરની ભેંસોમાં ગણીએ તો એક આ તો બહારથી લાવેલા, અને એક આ આપણે ઘરની જ તે. હા, આ આપણો ઘરનો ઉછેર છે. આ બહારથી લાવેલા, આ બહારથી લાવેલી. આ આપણે ઘરની જ છે, જે હમણાં દેખાડી જ તે. આ મહારાષ્ટ્રમાંથી લાવેલા, જોકે અહીંયા એની માં વિયાણી હતી, બાકી આની માં હતી મહારાષ્ટ્રની. અખડાલું આપણું જ છે, ઘરનું જ તે. તો આ ઘરનું જ છે, આ ઘરનું જ છે. અને જે સામે બે રહ્યા આ પણ આપણે ઘરનો જ ઉછેર છે. અને જે આપણે આ સામેની રહી એ પણ ઘરની જ છે. જોકે આપણે બહારથી ઓછા લાવી, ગમે અમુક વખતે લાવીને બહારથી ઓછું લાવી. ઘરનો ઉછેર જ આપણે વધારે છે, ગાયું કહો કે ભેંસું કહો. પરંતુ 2-3 આપણે લાવ્યા છીએ, એનું કારણ છે ખગાહી પાસે લાવ્યા હતા, એના હિસાબે લઈ લીધા કે ખગાહીના હે ને લઈ લેવી, મોડી વસ્તુ ન હોય. સંપૂર્ણ ટોટલ ભેંસું આપણી જ છે, ભેંસું ખડાલા પાડા બધું. હજુ બાકી રાખવી થોડાક જ તે 17-18 જેવા જ રાખવી, ઝાઝા નથી રાખતા, લિમિટ પ્રમાણે જ રાખવી. એવું લાગે વધી જાય એવું હોય તો વળી પાછા દઈ દેવી. અને ઘણા કોમેન્ટ આવે છે કે ભેંસું સારવા જાઓ ત્યારે વિડીયો બનાવજો, પરંતુ એમાં એવું છે ભેંસું સારવા આપણે નથી જતા, આપણે જઈએ છીએ ગાયો સારવા જ તે. તો એના હિસાબે આપણે વિડીયો બનાવી નથી શકતા. તો આપણે સ્પેશિયલ વિડીયો ભેંસોમાં આવીને અત્યારે બનાવ્યો. આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ જરૂર કરજો. આપણે ઘણા દિવસોથી વાટ જોઈ, આપણી હરણ વીણી જશે 2 દિવસમાં, પરંતુ હજી આપણે હરણ ગાય વિયાણી નથી. તો હવે એવું લાગે છે કે અઠવાડિયુંમાં વીણી જવી જોઈએ. પરંતુ આ જેટલા ગાભણા છે બધા રાહ જુરાવે છે, હજી વિયાતા નથી, સિવાય ધોળીના. ધોળી ગાય એક જ આપણે પહેલાં વીણી જઈ, બાકી આ બધા છે હજી ગાભણા જ. 2 દિવસ પહેલાં જો આપણે આ વાસળીની માને અને એક બીજીને હારે હતી, તો એમને આપણે સગાસઈમાં દઈ દીધા છે. થોડાક દીથી આપણે આ વાસળી ઓછિયાળી રહે, કારણ કે એની માં વહી જઈશ બીજા ગામીના હિસાબે. વાસળીની માને ગોતે છે જીરામ રોજ. આ આપણે ગોયડીની વાસળી છે, આ એક ઉછરી જાય, પરંતુ એની માં બહુ ખતરનાક છે. જોકે વાસરુને ઉપર હેત ઓછું કરે છે, વીણી જાય ને એમ 2 મહિના કે 1 મહિનો 1.5 મહિનો જેવું થાય એટલે એની વાડી હોય કે વાસળો હોય એના ઉપરથી એનું મન ઉતરી જાય, તરત ઉમળી જાય. 1 થી 1.5 મહિનો થાય એટલે તરત વાસળી ઉપરથી મન ઉતરી જાય, ને પછી થઈ જાય સાઠાળી હાવ. એટલે કે વાસળી છોડવી એટલે ધાવા ન દે. તો આપણે હમણાં જે આપણે છેલ્લી આ બતાવી આની જ વાસળી છે, પરંતુ એ એક ઉછરી જઈ. અને બીજી એક જે છે એ ડાવણે બાંધેલી છે બહાર, પરંતુ ધાવા નથી દેતી. એની વાસળી ખાવા શીખી જાય એના હિસાબે આપણે ખાણ ઉપર જ એની ઉછરવી. ખાણ ખાય અને કડબ ખાય. તો આપણી જે આ શેલી રહી આપણે માઇકેટની વાસળી છે, જો કે આની માય નથી અત્યારે અહીંયા. આ ઝેરામાં આપણે આ વાસળીની માં નથી. તો આ વાસળીની કેવી હાલત થઈ જતી, અને આને માણ ઉછેરી છે, ખાણ ઉપર ને હાથે દૂધ પીને ઉછેરી આ વાસળીને. એવું કંઈક થઈ જાય ને એટલે માલધારીઓને પૂરી તકલીફ જેવું રહે, કેવી રીતે ઉછરવું શું. અમુક ઉછરી જાય ને અમુક પાસે ન ઉછરે ને એવું થાય. આ રોજીગા રહી હા, તો આની વાછડી હાલમાં એક જ છે ઝેરામાં. આપણે રોજીનો હાડી ગોતતા હતા દેખાડવા માટે, પરંતુ એ વહી જશે વાડમાં. અમે જોઈને બાવળની શીંગું ખાવી બહુ ગમે. ને હાલમાં જે આપણે આ હરણ સામે ઊભી આની વાસળી છે ઝેરામાં એક જ તે. જે આ સામે ઊભી આ વાસળી મોરલાની નથી,
જે બીજા ઝેરામાં હતો એ ખૂટિયાની છે. અને હવે થઈ ગયો છે ગાયું દોવાનો ટાઈમ અને અંધારું હવળા પડતું આવે છે. તો હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.